નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। એક એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે। જવાબ, વન્ય પ્રાણી અભયારણ્ય। 2, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે। જવાબ, સ્થાનિક જાતિ। 3, પ્રવાસી પક્ષીઓને દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે। જવાબ, વાતાવરણીય। પ્રશ્ન 2, નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો। 1, વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર। 1, વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે। 1, જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે। 2, તેમાં પ્રાણીઓને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે। 2, તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો સમાવેલા હોય છે। 2, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય। પ્રાણી સંગ્રહાલય। 1, તેમાં પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખવામાં આવે છે। 1, તેમાં પ્રાણીઓને મુક્ત છૂટા હોય છે। 2, તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે। 2, તે કુદરતી વસવાટ છે। 3, તેમાં પ્રાણીઓને રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે। 3, તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 3, નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો। ઉત્તર, વન્ય પ્રાણીઓ। વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે। વન્ય પ્રાણી જાતિઓની સંખ્યામાં ઘટાડો થાય છે। ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે। પર્યાવરણ। વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે। પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે। જળચક્રનું સંતુલન ખોરવાય છે। વરસાદમાં ઘટાડો થાય છે। ભૂમિનું ધોવાણ વધે છે। ભૂમિની ફળદ્રુપતા ઘટે છે। ગામડાઓ। ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે। વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો પર ભય સર્જાય છે। મનુષ્યો સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે। ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી। વરસાદમાં ઘટાડો થાય છે। શહેર। વન નાબૂદીથી શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે। પૃથ્વી। વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે। પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે। આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે। આવનારી પેઢી। વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં। તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં। પ્રશ્ન 4, શું થશે જો 1, આપણે વૃક્ષો કાપતા રહીશું તો? ઉત્તર, પર્યાવરણીય સંતુલન જોખમાશે। પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે। ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે। પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે। વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે। 2, કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય, નાશ પામે તો? ઉત્તર, પ્રાણી અસુરક્ષિત થઈ જાય, તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશપ્રાય બની જાય છે। 3, ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો? ઉત્તર, ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય, ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય। પ્રશ્ન 5, ટૂંકમાં ઉત્તર આપો। 1, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? ઉત્તર, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા, નિવાસતંત્રની હાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ। 2, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત રીતે સુરક્ષિત નથી, શા કારણે? ઉત્તર, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી, કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરી નષ્ટ કરી દે છે। 3, કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે, કઈ રીતે? ઉત્તર, કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે। 4, વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે? ઉત્તર, વન નાબૂદીના કારણો: ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત,
રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો: વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો, વરસાદ અને ભૂમિના ફળદ્રુપતામાં ઘટાડો. 5. રેડ ડેટા બુક એટલે શું? ઉત્તર: રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. આવા જ ઉપયોગી અને મહત્ત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 6. કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજના માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો. ઉત્તર: ના, કોઈપણ પરિયોજના માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે. પ્રશ્ન 7. તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો. ઉત્તર: સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી. સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું. જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું. વૃક્ષોને કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષો કપાતા અટકાવવાની જવાબદારી લઈશું. પ્રશ્ન 8. વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો. ઉત્તર: વનસ્પતિઓ પર્યાવરણમાં જળચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. પ્રશ્ન 9. તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. ઉત્તર: ગુજરાત રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 4 છે. ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે. બ્લેકબક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે. કાળિયારની ખૂબ વસ્તી ધરાવે છે. સંદાર રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશપ્રાય જાતિ પેન્ટેડ ડેડકા જોવા મળે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક સમુદ્ર પરવળા. પ્રશ્ન 10. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. ઉત્તર: 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી. કાગળનો પુનઃઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. નકામા પેપર કાગળ ભેગા કરી તેને રિસાયકલ માટે મોકલવા. પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગ માટે બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો. બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો. વર્ગકાર્ય અને ગૃહકાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાનો પૂરેપૂરો ઉપયોગ કરવો. નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્રા, નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે. જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણના ઉપયોગ. અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીઓને આપી તેનો ઉપયોગ કરવામાં આવે. પ્રશ્ન 11. નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.